પરીક્ષા અને ઓપરેશન આ બે શબ્દ છે ને એ લોકોને ગભરાવી મૂકે. તો હવે બોર્ડની પરીક્ષા આવી રહી છે. તો બોર્ડની પરીક્ષામાં જવાબદારી કોની? બોર્ડની, વિદ્યાર્થીની, વાલીની કે સમાજની? નમસ્કાર, સેન્સવર્ડ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પરીક્ષાઓની મોસમ આવી રહી છે. બોર્ડની પરીક્ષા આવી રહી છે. ખાસ તો બે શબ્દ છે, એક પરીક્ષા અને બીજું ઓપરેશન. આ શબ્દથી લોકો ગભરાય છે. ઓપરેશનની વાત તો ખેર અત્યારે નહીં કરીએ, પણ પરીક્ષા અને એમાં પછી બોર્ડની પરીક્ષા, તો જવાબદારી કોની? બોર્ડની, વિદ્યાર્થીની, વાલીની કે સમાજની? આના જવાબ બહુ સરસ છે, એટલે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. અને તમને યોગ્ય લાગે તો બોર્ડમાં જે પરીક્ષા આપતા હોય એવા લોકો સુધી આ વિડીયોને જરૂર શેર કરજો. કોની જવાબદારી? જવાબદારીની વાત આવે આપણે એટલે બીજા પર જ નાખતા હોઈએ, પણ બોર્ડની પરીક્ષાની સૌથી પહેલી જવાબદારી બોર્ડની છે કે પરીક્ષાનો હાવ પેદા ન થાય, બાળકોમાં એક પેનિક ફિલિંગ ના આવે, ટ્રોમા ના આવે, સ્ટ્રેસ ના આવે. જો કે બોર્ડ હવે કામ કરે છે, કાઉન્સેલિંગ સેન્ટર્સ બનાવે છે, કોલ સેન્ટર્સ છે, હેલ્પ સેન્ટર્સ છે. તો બોર્ડની પણ જવાબદારી છે. મુખ્યત્વે વિદ્યાર્થીની જવાબદારી તો છે જ, કારણ કે સેન્ટર ઓફ ધ સર્કલ તો સ્ટુડન્ટ છે. પહેલેથી તૈયારી કરે છે, ખબર જ છે બોર્ડની એક્ઝામ્સ છે. ડિટેલિંગ પ્રેક્ટિસ, રાઇટિંગ પ્રેક્ટિસ, રિવિઝન, ડાઉટ સોલ્વિંગ આ વિદ્યાર્થીઓએ બહુ મહત્વતાથી કરવાનું છે. બોર્ડની એક્ઝામ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આ થર્ડ પાર્ટી એવેલ્યુએશન છે. આમાં પેપર કોણ કાઢે એ ખબર નથી, પેપર કોણ જોશે એ પણ ખબર નથી. એટલે તો તમારા જ્ઞાનની ને તમારી આવડતની કસોટી થાય ને એનું મહત્વ છે. એટલે વિદ્યાર્થીએ તો ખાસ મહેનત કરવાની છે. કોની જવાબદારી? વાલીની? યસ. વાલી હાથ ઊંચા નહીં કરી શકે કે આ તો મારા બાળકની પરીક્ષા છે, એને પરીક્ષા આપવાની છે. હા, પરીક્ષા બાળકે જ આપવાની છે, પણ વાતાવરણ તો વાલીએ આપવું પડશે ને. અને વાતાવરણ કેવું? યોગ્ય વાતાવરણ. હું સુવિધાની વાત નથી કરતો, હું સગવડતાઓની વાત નથી કરતો, હું ઘરમાં શાંત વાતાવરણની વાત કરું છું. ઘરમાં જો શાંતિ રાખીએ ને તો પણ આપણા ઘરમાં જે બાળક ભણે છે ને એનું ધ્યાન ભણવામાં રહે, એની એકાગ્રતા વધે. એટલે શાંતિ બહુ જરૂરી છે. વાલીએ તો ધ્યાન રાખશે જ, પણ સમાજની પણ જવાબદારી છે. સમાજ એટલે કોણ? પડોશીઓ, આજુબાજુમાં રહેતા લોકો, સગાવાલાઓ અને સોસાયટી એઝ અ હોલ. આપણને ખબર હોય કે મારા બાજુના ઘરમાં એક એવો બાળક ભણે છે કે જે બોર્ડ એક્ઝામ્સમાં અપિયર થવાનું છે, તો આપણે પણ એવું વાતાવરણ રાખીએ કે એને ભણવામાં ખલેલ ના પહોંચે. આપણને ખબર છે કે આપણા સગાવાલાનું બાળક બોર્ડમાં અભ્યાસ કરે છે, તો એવા સમયે બહુ હળવાશથી કહો કે મહેમાન થઈને ન જવાય. અને ડરાવવા તો નહીં જ. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે નથી બોર્ડ અઘરું, નથી ભણવું અઘરું, આ સગાવાલા અઘરા હોય છે. તો પ્લીઝ સમાજ એઝ અ હોલ આપણે બધાએ આ બાબતને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષાની સિરિયસનેસ નહીં, એની સિન્સિયરિટીને આપણે હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીએ. આજે એમના ઘરે કોઈ બાળક બોર્ડની એક્ઝામ્સ આપે છે, આવતીકાલે આપણું પણ બાળક આપશે. આ તો એક સર્કલ છે જે દરેકનો વારો આવશે. એટલે બોર્ડ એક્ઝામ્સ પછી 10th હોય, 12th હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, સેન્ટ્રલ બોર્ડ હોય કે કોઈ પણ હોય, જ્યારે બાળક પરીક્ષા આપતું હોય ને ત્યારે સમૂહની જવાબદારી બને છે. મને ખૂબ આનંદ છે કે તમે આ મારો વિડીયો અંત સુધી જોયો છે. વિશ્વાસ છે કે તમે માણ્યો પણ હશે, અને શ્રદ્ધા એ પણ છે કે તમે આને જરૂર શેર કરશો. તો ચાલો સાથે મળીને બોર્ડમાં જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે
એના માટે એક સામૂહિક પ્રયત્ન કરીને સારા વાતાવરણ દ્વારા એના સારા ભવિષ્યને નિર્માણ માટે આપણે સૌ ભાગીદાર બનીએ. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.